સ્વાધ્યાય 5.1 માં સતત ચેક કરવાના અથવા તો સાતત્ય ચેક કરવા માટેના એક્ઝામ્પલ શીખ્યા છે. એની અંદર જો ક્વેશ્ચન નંબર 26 એમાં આપણે જો કે બિંદુએ વિધેય સતત હોય તો k નું મૂલ્ય શોધો. આમાં બહુ બધા એક્ઝામ્પલ છે. પહેલો એમાં ક્વેશ્ચન છે 26 નંબર f(x) k cos of x ના છેદમાં pi minus twice x x is not equal to pi by 2. બીજું છે 3x is equal to pi by 2. આપણે ગઈકાલે એક્ઝામ્પલ શીખ્યા એ જ રીતના. આની અંદર જો x is equal to pi by 2 આગળ સતત છે એમ લઈ લેવાનું છે. તમારાથી લખાશે અહીંયા x is equal to pi by 2. હવે x is equal to pi by 2 આગળ સતત છે. જો સતત હોવા માટેની બે શરત, એક તો લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ f of x is equal to લિમિટ x ટેન્ડ્સ ટુ a minus f of x equal to લે. બીજું લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x is equal to f of x. આપણને આપેલું છે એના પર લિમિટ x ટેન્ડ્સ ટુ pi by 2 છે pi by 2 f of x is equal to f of pi by 2 લેવાશે. જે બીજું છે એની અંદર જો કે લિમિટ x ટેન્ડ્સ ટુ pi by 2 f of x is equal to આટલા છે. f of x મૂકીએ તો x ટેન્ડ્સ ટુ pi by 2 માટે કયું લખાશે લિમિટ x ટેન્ડ્સ ટુ pi by 2 k cos of x ના છેદમાં pi minus twice x is equal to હવે જો f of pi by 2 છે f of pi by 2 બરાબર કેટલા કહેવાશે 3. આ તમે બ્રેકેટમાં લખો. હવે જો કે લિમિટ આની અંદર તમે cos of x છે cos of x ને sin of x માં ચેન્જ કરી શકો. કેટલું લિમિટ x ટેન્ડ્સ ટુ pi by 2 k sin of pi by 2 minus x pi by 2 minus x pi by 2 છે pi by 2 આગળ તમારું વિધેય બદલાશે એટલે કયું થશે sin થશે cos of x માઈનસ છે એટલે કયા ચરણમાં જશે પહેલા ચરણમાં ના છેદમાં. ચેક કરો તમારી જે અહીં x આવે છે એ જે નીચે પણ સેટ કરવો હોય તો pi minus twice x છે 2 કોમન કાઢીએ એટલે લખાશે કેટલું pi by 2. જે જગ્યા પર નથી ગુણાશે અને ભગાશે જે ગુણે તે કોમન કાઢી લો pi by 2 માઈનસ છે 2x 2 કોમન કાઢશો તો આવશે x. ચેક કરો sin of x by x આપણે લિમિટમાં શીખલા કે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 તો તેના માટે sin of x by x કેટલું થાય 1. એ જ અહીંયા ઉપયોગ કરવાનો છે. હવે જો આગળ જો કે x ટેન્ડ્સ ટુ pi by 2 અહીંયા પણ તમારી લિમિટ pi by 2 minus x આવવું જોઈએ તો લિમિટ pi by 2 minus x કરો pi by 2 minus pi by 2 એટલે કેટલા થશે 0. k અચળ કિંમત છે તમે બહાર લખશો તો બી બરાબર છે અને અહીંયા રાખશો તો બી કંઈ sin of pi by 2 minus x આ અંશમાં છે ને છેદમાં ચેક કરો pi by 2 minus x is equal to 3. ચેક કરો છેદમાં જો તમારે 2 છે એટલે લખાશે અહીંયા is equal to a by 2. નીચે જો આના માટે તમે કેટલું લખી શકો 1. તમને બધાને યાદ હોવું જોઈએ 11મા ધોરણમાં આપણે શીખેલા x ટેન્ડ્સ ટુ 0 sin of x by x is equal to કેટલું થાય 1. આની આપણી કિંમત જ છે સૂત્ર છે એ ચેક કરો આ 1 થશે તો k by 2 into 1 is equal to કેટલા છે 3. k ની કિંમત મળે ના છેદમાં 2 છે બીજી સાઈડ જશે તો કેટલા થશે 6. આ તમારી k ની કિંમત મળે છે. જો આની અંદર કે k વિધેય સતત હોય તો k ની કિંમત શોધો. પહેલા તમને જે આપેલું છે x pi by 2 આગળ સતત છે એ જ રીતના જો ક્વેશ્ચન નંબર 28 f of x is equal to kx plus 1 x is greater than or equal to pi cos of x x is greater than pi. અહીં અંદર જો less than or greater than આપણને ત્રણ શરત આપેલી છે less than greater than અને equal to. મતલબ તમે આ ફોર્મ્યુલાનો ઉપયોગ નહીં કરી શકો. તમારે ઉપયોગ કયો થશે લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ ને માઈનસ માટેની શરત તમને આપેલું છે x is equal to pi by 2 આગળ સતત છે કયું છે અહીં x is equal to sorry pi by 2 આગળ નહીં pi આગળ સતત છે. તમારી લિમિટ ફોર્મ્યુલા કઈ આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ pi minus f of x is equal to
લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ પ્લસ f ઓફ x આપણી પાસે બન્યું છે પાઈ કરતા નાનું પણ અને પાઈ કરતા મોટું પાઈ માઈનસ પાઈ કરતા નાનું કયું કે પાસે kx પ્લસ 1 f ઓફ x is equal to x ટેન્ડ્સ ટુ પાઈ માઈનસ f ઓફ x kx પ્લસ 1 is equal લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ પ્લસ f ઓફ x પાઈ કરતા પ્લસ છે એટલે પાઈ કરતા મોટું કયું છે x is greater than પાઈ cos of x પછી આપણું લિમિટ મૂકો તો તમારું થશે k પાઈ પ્લસ 1 is equal cos of પાઈ બધાને યાદ હોવું જોઈએ cos of પાઈ કેટલું આવે -1 તમારે ચેક કરવું હોય તો એ ચેક કરો 1 0 -1 0 આ cos sin કેટલો આવશે cos of પાઈ -1 હવે જો આપણે k ની કિંમત શોધવાની +1 છે બીજી સાઈડ જશે તો -1 -1 કેટલા થશે -2 by 5 આ k ની કિંમત તમને મળે છે -2 by 5 હવે જો આગળ આ રીતના એક્ઝામ્પલ છે કે તમને સતત આપેલું છે અને k ની કિંમત શોધવાની છે एक्सरसाइज ના જે બાકીના एग्जांपल છે તમારે જાતે પ્રેક્ટિસ કરવાના છે ને ઉદાહરણ क्वेश्चन नंबर 2 એમાં પણ કે f વિધેય f સતત હોય તો k ની કિંમત શોધવાની છે એમાં જો કે f of x બરાબર તમને આપેલું છે કે f of x is equal kx plus 1 x is less than or equal to 5 3x minus 5 x is greater than 5 અહીં આપેલું છે x is equal to 5 આગળ એની અંદર જો કે તમને આપેલું છે કે x is equal to 5 આગળ સતત એ લેવાનું પહેલા અહીં x is equal to 5 આગળ કેટલું છે સતત છે તો તમારી લિમિટ હવે ચેક કરો તમને જે આપેલું છે એના પરથી તમારે લખવાનું ઓકે તમારી ફોર્મ્યુલા કઈ આવશે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 minus f of x is equal to limit x tends to 5 plus f of x કેટલા લખાશે x tends to 5 minus f of x બરાબર કયો કહેવાશે 5 કરતા નાની x is less than or equal to 5 કેટલા લખાશે kx plus 1 is equal to limit x tends to 5 plus f of x is equal to 5 કરતા મોટી કઈ છે 5 કરતા મોટી x is greater than 5 3x minus 5 આવશે કિંમત મૂકો સોરી લિમિટ મૂકો કેટલી 5 5k plus 1 is equal to 5 મૂકો તો 3 into 5 minus 5 5k plus 1 is equal to કેટલા લખાશે 3 into 5 15 minus 5 10 એની કિંમત છે 5k plus 1 છે બીજી સાઈડ જશે તો કેટલા થશે 10 minus 1 એટલે 9 આવશે એની કિંમત આવશે k is equal to 9 by 5 કેટલા આવશે 9 by 5 આની આગળ જો ક્વેશ્ચન નંબર 30 એમાં જો કે a અને b ના એવા મૂલ્યો શોધો કે જેથી કયું a અને b ના એવા મૂલ્ય શોધો કે જેથી તમને આપેલું છે f of x is equal કેટલા છે 5 ત્રણ શરત છે 5 x is less than or equal to 2 ax plus b 2 is less than x is less than 10 ને 21 આ તમારો ક્વેશ્ચન 2 માર્કમાં પૂછાય a અને b ની મૂલ્યો શોધવાના છે નીચે જો કે દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત હોય આમાં આપેલું છે તમને દ્વારા વ્યાખ્યાયિત વિધેય કેવું છે સરસ છે રકમ એક છે કે 5x is less than or equal to ax આની અંદર જો કે આગળ જો આ એક્ઝામ્પલ છે એમાં કે તમને બે શરત આપેલી છે 2 કરતા નાની 2 કરતા મોટી
10 કરતા નાની આ બે બીજી શરૂઆત છે 10 કરતા નાની અને 10 કરતા મોટી કિંમત આપણે બે ચેક કરવાનું છે પહેલું તો શું કે અહીં જે અંદર પણ આપેલું છે કે દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત થયું કેવું વ્યાખ્યાયિત વિધેય સતત થયું પહેલા તમારે લખવાનું કયું x = અહીં x = આગળ સતત છે કેટલું છે સતત છે 2 આગળ કીધું છે એટલે માટે તમારે લખાશે કે લિમિટ x → 2 - f of x is equal to limit x → 2 plus f of x કેટલો આવશે લિમિટ x → 2 minus 2 કરતા નાની એટલે કઈ હશે x is greater than or equal to 5 is equal to limit x → 2 plus 2 plus છે એટલે 2 કરતા મોટી 2 is less than x x 2 કરતા મોટો છે કયું કહેવાશે ax plus b આ બ્રેકેટમાં લખવાનું ax plus b લિમિટ મૂકો 5 is equal to કેટલા થશે લિમિટ મૂકશો તો 2a plus b આ સમીકરણ નંબર 1 આપો બીજું કયું છે તમને આપેલું 10 કરતા નાની અને 10 કરતા મોટી મારે લખાશે કે અહીં x = 10 આગળ સતત છે લિમિટ x → 10 minus f of x is equal to limit x → 10 plus f of x limit x → 10 minus 10 કરતા નાની કઈ આવશે ax plus b બ્રેકેટમાં લખો ax plus b limit x → 10 plus f of x 10 કરતા મોટી કઈ છે x is greater than or equal to 10 છે કેટલા આવશે 21 f of x ની જગ્યાએ લિમિટ મૂકો તો 10a plus b is equal to કેટલા લખાશે 21 ઇક્વેશન નંબર 2 સમીકરણ 2 સમીકરણ 1 અને 2 પરથી ચેક કરો y plus b છે 10a plus b છે માઈનસ કરશો સમીકરણ 1 minus 2 કરતા અથવા તો એવું લખી શકો બાદબાકી કરતા કેટલું લખાશે પહેલા તો જો y plus b is equal to 5 સેકન્ડ છે 10a plus b is equal to 21 માઈનસ કરશો કેટલા આવશે પ્લસ ઓર માઈનસ કેન્સલ થાય 2a minus 10b કેટલા આવશે minus 18 5 minus 21 કેટલા આવશે minus 16 માઈનસ માઈનસ કેન્સલ થશે બીજું 8a is equal to 16 છે 8 કેન્સલ થાય તમારો આવશે a is equal to 2 a ની જેટલી વેલ્યુ મળે છે સમીકરણ 1 અથવા તો 2 ની અંદર મૂકો સમીકરણ 1 માં મૂકતા y plus b is equal to 5 b ને સૂત્ર કરતા બનાવો 5 minus y 5 minus a is equal to કેટલા છે 2 2 into 2 કેટલા થશે 5 minus 4 કેટલા આવશે 1 a is equal to 2 મળે છે અને b is equal to 1 તમારી વેલ્યુ કઈ આવશે a is equal to 2 and b is equal to 1 મળે છે આગળ જઈએ આજની રીતના હિસાબનો રિઝલ્ટ क्वेश्चन नंबर 18 એની અંદર જો તમે આપેલો છે કે લેમ્બડા ના કયા મૂલ્ય માટે f of x is equal to તમારા પાસે આપેલું છે જ્યારે પણ તમે આ વિડિયો જોશો ત્યારે બધા ટેક્સ્ટબુક લઈને બેસજો કે લેમ્બડા ના કયા મૂલ્ય માટે f of x is equal to lambda x square minus y x is greater than or equal to 0 4x plus 1
x is greater than 0 તમને આપેલું છે કે દ્વારા વ્યાખ્યાયિત વિધેય x 0 આગળ સતત છે કીધું છે કે દ્વારા વ્યાખ્યાયિત વિધેય કેવું છે 0 આગળ સતત છે ક્વેશ્ચન માર્ક કરેલું છે ને બીજું x 1 આગળ સાતત્ય માટે શું કહી શકાય પહેલું કીધું છે કે x 0 આગળ એટલું x 0 આગળ સતત છે એવું કીધું છે ક્વેશ્ચન માર્ક બીજું x 1 આગળ સતત કહી શકાય એ કીધું છે પહેલું કે તમારે x આગળ સતત છે એ ચેક કરવાનું પહેલા તો એ જો કે x આગળ x 0 આગળ સતત છે એ બતાવવા માટે તો લિમિટ x 0 માટે લખાશે પહેલા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ છે x ટેન્ડ્સ ટુ 0 માઈનસ પહેલા ચેક કરો f ઓફ x કેટલું લખાશે 0 કરતા નાનું છે તેના માટે લેમ્બડા x સ્ક્વેર માઈનસ twice x x ની લિમિટ કેટલી મૂકવાની 0 લેમ્બડા ઇન્ટુ 0 સ્ક્વેર માઈનસ 2 ઇન્ટુ 0 કેટલું આવશે 0 સમીકરણ બીજું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ x બરાબર કેટલા લખાશે ચેક કરો 0 કરતા મોટી હોય એટલે x ઇઝ ગ્રેટર ધેન 0 4x 1 વેલ્યુ મૂકો લિમિટની x ટેન્ડ્સ ટુ 0 એટલે કેટલા લખાશે 4 ઇન્ટુ 0 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે 1 સમીકરણ છે પહેલા તો એ જો તમારું સમીકરણ 1 અને 2 વચ્ચે તમારું સતત આવે છે નથી આવતું સમીકરણ 1 અને 2 વચ્ચે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ x ઇક્વલ ટુ આવે છે નથી ઇઝ નોટ ઇક્વલ ટુ છે મતલબ x ઇઝ ઇક્વલ ટુ 0 આવે સતત નથી અથવા તો તમે લખી શકો અસતત છે બંને વસ્તુ લખી શકો બીજું જો કે x 1 માટે કયો માટે x 1 માટે અને અંદર જો તમને લિમિટ નથી આપી x 1 માટે તો આપણને કીધું છે કે x 1 આગળ સાતત્ય માટે શું કહી શકો સાતત્ય માટે શું કહી શકો કીધું છે ત્યારે તમે પહેલા તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x is equal to f of 1 ચેક કરવાનું પહેલું તો જો એના માટે આપણે કોઈ લિમિટ નથી આપી 0 કરતા મોટો એટલે 1 2 3 કોઈ પણ કિંમત આવી શકે આના સુધી તો x is greater than 0 તમને આપેલું છે મતલબ તમે f of x કયો લઈ શકો 4x 1 કયો લેવાનો 4x 1 પહેલા તો લખીએ x 1 માટે લીધું છે તો f of 1 કેટલું આવશે f of x 4 into 1 plus 1 કેટલા થશે 5 સમીકરણ 3 એના પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x is equal to કેટલું થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x 4x plus 1 જ આવશે 0 કરતા મોટો છે બંને માટે 4x plus 1 લિમિટ મૂકો x ટેન્ડ્સ ટુ 1 4 into 1 plus 1 ચેક કરો તમારું સમીકરણ 3 અને 4 સેમ આવે છે કેટલા ઇઝ ઇક્વલ ટુ 5 સમીકરણ 3 અને 4 લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x is equal to f of 1 બંને ઇક્વલ આવે છે મતલબ તમે કયું કહી શકો કે x is equal to 1 આગળ કેવું છે સતત છે x 0 આગળ આપણને શું મળે છે અસતત અથવા તો સતત નથી કહી શકો